વાહ ભૂરી વાહ, હવે તો તારું આધાર કાર્ડ આવી ગયો, કેવું પડે. શું વાત કરો છો કરશનભાઈ? આજે બહુ ખુશ છો. વીમો લીધો એમ કોને તમે? હવે આવી ખોટી માન્યતાઓમાંથી ક્યારે બહાર આવશો મંજી? આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા મહામૂલા પશુધનને રોગોથી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું. આપણા પશુઓની ઓલાદમાં સુધારો થાય, આપણા પશુઓને આગવી ઓળખ મળે તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને ઇયર ટેગ એટલે કે યુનિક આઈડી લગાવવાની શરૂઆત કરી છે. પશુ નિષ્ણાતો દ્વારા આપણા પશુના કાનને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરીને આપણે આમ ટેગ વાંચી શકીએ ને એ રીતે આગળના ભાગમાં લગાવવામાં આવે છે. આ ઇયર ટેગ ઉપર 12 આંકડાનો નંબર અને બારકોડ છાપેલો હોય છે. આ ટેગ લગાવ્યા પછી પશુની જાત, જાતિ, વેતર, ઉંમર, આપણું એટલે કે પશુપાલકનું નામ, ગામ, તાલુકો, એનો મોબાઈલ નંબર, આધાર નંબર તથા પશુપાલકના મોબાઈલ નંબર ઉપર આવેલા OTP ની વિગતો ઉમેર્યા પછી આ તમામ માહિતીની ભારત પશુધન પોર્ટલ ઉપર એન્ટ્રી કરવામાં આવે છે. પશુઓમાં થયેલ રસીકરણ, કૃત્રિમ બીજદાનની નોંધણી એમાં કરી શકવાના કારણે કઈ રસી પશુને ક્યારે આપવામાં આવી અને બીજદાન ક્યારે થયું એ જાણી શકાય છે. અરે વાહ, આ તો બહુ જોરદાર વાત થઈ. લાયા હા બાકી લાયા. વાહ. એટલે પણ લોચો, મારી પાસે તો ઘેટા બકરીઓ છે. અલ્યા મંજી, ગાય ભેંસ જેવા મોટા પશુઓથી માંડી ઘેટા બકરી જેવા નાના પશુઓને પણ આ ઇયર ટેગ લગાવવામાં આવે છે. આ નાના પશુઓને 12 આંકડાનો નંબર તથા બારકોડ વાળી આછા જાંબલી રંગની ઇયર ટેગ લગાવવામાં આવે છે. પણ કરશનભાઈ, આ ઇયર ટેગ નો ફાયદો શું? આ 12 આંકડાનો નંબર આખા ભારતમાં એક જ પશુને આપવામાં આવે છે. તમામ પશુના અલગ અલગ નંબર. એટલે થાય એવું કે આપણા પશુની ઓળખ કરવી આપણાથી સહેલી થઈ જાય. બીજું કે જ્યારે પણ આપણા પશુનું વેચાણ થાય કે એનું મૃત્યુ થાય ત્યારે તેની તમામ માહિતી ઇયર ટેગને આધારે પોર્ટલ પર કરવામાં આવે ને આ ટેગ નંબરના કારણે પશુધન પોર્ટલ ઉપરથી કોઈ પણ સમયે પશુની ઓળખ, એની તંદુરસ્તી, તેની રસીની તારીખ અને ક્યારે કેટલું ઉત્પાદન થયું એ આપણે જાણી શકીએ છીએ. આ તો બહુ મોટા ફાયદાની વાત થઈ ગઈ. મારું બેટું, આ તો એનું આધાર કાર્ડ થઈ ગયું. પશુપાલન ખાતા દ્વારા જનહિતમાં જારી.